આવો કે મજામાં? ચાલો ભગવાનને આપણે આગળ આપીએ આપણે ભગવાનને આગ્રહ કરી સરસ મજાની ઓલો કેમેરો લઈ આવજો હંમેશા મીઠાશ વધતી રહીએ, માની કૃપા વધતી રહીએ. ચાલો નમસ્કાર બધાએ સાથે લઈ લેજો બધા તમને વિડીયો રાખી એ બધાની પાસે જો શ્રીફળ છે, ફોટો કાઢેલો છે અને એક પીળો છે, એક પીળો ફોટો એક શ્રીફળ એક શ્રીફળ જે છે ભૂખી એમાં છે આ શ્રીફળ છે કે ભૂખી એમાં છે અને સાથે રહી જાય છે શ્રીફળ ને જો આપણે ભૂખી એમાં ઉભા થઈ જાય સારી બધા રહેજો શ્રીફળ ને બીજું શ્રીફળ ને હાયા કરાવે બીજું ના કરાવે. ચાલો બાપુને અવાજ ઉઠાવે છે, બાપુ કરો મોટા ભાઈ અજીતભાઈ હવે મોટા છે.
जायते भवत एव निष्पदाय या मुक्ति हेतुरविचिन्त्य महानता अभ्यस्ते पुण्यकेन्द्रियात्मके विद्यापिता भगवती परमायिनी अभ्यासिका सुमरार्यदिशापिका भूये परम्यमनसा क्षमदात्साम्ना भगवती परभावनाय
मया ख्यातं यथावत् कथयामि જય માતાજી. આજે વેદ માતા ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર 33મો પાટોત્સવ છે, જે વર્ષોથી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય છે. વાંકાનેરની પ્રજા, આમ જનતા, ગામજનો અને ખાસ કરીને આજે ઉત્સવ ભવ્યતાથી ઉજવાય છે. એમાં સૌથી મહત્ત્વનો રોલ છે આપણા વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ, કે જેમની ખુલ્લા પગે વર્ષોથી સેવા તન મન ધનથી કરે છે. અને મા કાળી ઉપર બેઠા છે, નીચે ગાયત્રી માતાજી છે. ગામને એક સુંદર શક્તિપીઠ મળી છે, જે નોંધનીય કહેવાય એવી શક્તિપીઠ છે. આ તકે અમને વારંવાર લાભ મળે છે, એ બદલ ગાયત્રી શક્તિપીઠ, અશ્વિનભાઈ રાવળ, દરેકનો ટીમનો આભાર. જય માતાજી. ઓકે, વંદે માતરમ. વેદ માતા ગાયત્રી શક્તિપીઠ ની સ્થાપનાના જે 33 વર્ષ પૂર્ણ થાય છે. બરાબર છે. લોકોના સારા સહકારથી, ભગવાનની કૃપાથી, લોકોની સુલાગણીથી વાંકાનેર શક્તિપીઠ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. પ્રવૃત્તિઓ બધીને 32 વર્ષ થઈ ગયા. એમાં ગૌશાળા, ભોજન, વેદ માતા ગાયત્રી પ્રાથમિક વિદ્યાલય અને દિવ્યાંગ બાળકોની શાળા એઓનું કાર્ય આજે 32 વર્ષથી અખંડ રીતે ચાલે છે. લોકોનો સાથ અને સહકાર ખૂબ મળતો રહે છે, મળતો રહેશે જ, એ જ શ્રદ્ધા સાથે. અસ્તુ. વંદે વેદ માતરમ. વંદે વેદ માતરમ. આજે 33મા પાટોત્સવની પૂર્ણ થયા બાદ મોરબી મુકામે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય લખિત 19મું પુરાણ પ્રજ્ઞા, શ્રીમદ પ્રજ્ઞા પુરાણની કથા મોરબીની જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ એમની એકદમ સુમધુર વાણીથી લોકોને પરિચિત કરાવશે કે પ્રજ્ઞા પુરાણ શું છે. પ્રજ્ઞા પુરાણની કથા મોરબી ગાયત્રી પરિવાર, વાંકાનેર ગાયત્રી પરિવાર સાથે મળીને તારીખ 8/4/25 થી 12/4/25 સુધી એસપી રોડ ઉપર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટમાં રાત્રિ કથા રાત્રે 8:30 થી 11:30 સુધી યોજાશે. આવતીકાલે સવારે 8 તારીખે સવારે 8:30 કલાકે મહાબલી હનુમાનજીની જગ્યા, જે રવાપર ચોક ઉપર આવેલી છે, ત્યાંથી સવારે પોથીયાત્રા શરૂ થશે અને જે 10:30 કલાકે ત્યાં કથા સ્થળે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ એસપી રોડ ઉપર પહોંચશે. તો આપ સૌને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો સર્વેને નમ્ર વિનંતી છે કે આ કથામાં સાંભળવા માટે તેમજ કાલે પોથીયાત્રામાં ભાગ લેવા અચૂક પધારે એવી આપ સૌને આદરપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવે છે. અસ્તુ. વંદે વેદ માતરમ. આજે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠે અને 33મા પાટોત્સવ નિમિત્તે બધા પધાર્યા છીએ મોરબીથી. આ પાટોત્સવના સાનિધ્યમાં એક મોરબીમાં પ્રજ્ઞાપુરાણ કથા તારીખ 8/4 થી 12/4 આવતીકાલથી શરૂ થવાની છે, જેમાં અશ્વિનભાઈ રાવળ એટલે કે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર, ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી અને આર્ય સમાજનો પણ આપણે સહયોગ લીધેલો છે.
ઘણા બધા ધંધા વેપારીઓ બધા આપણને સહયોગમાં આમાં આવેલા છે અને ખૂબ સારી રીતે કથા સંપન્ન થાય એના માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાયલબેન પટેલ અમારા વક્તા છે અને પ્રજ્ઞાપુરાની કથા કાલ રાત્રે 8:30થી શરૂ થવાની છે. પૂરેપૂરા જોશથી આમંત્રણ બધાને પાઠવેલા છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ ગામ લોકોએ આપેલો છે. કાલથી ખૂબ સારા વાતાવરણમાં આ કથા શરૂ થાય અને આપ સૌનો સહકાર મળે એવી અપેક્ષા છે. તમને શું કીધું તમે રાખો તમારે જોઈએ એટલા રૂમ પણ કદાચ છે એટલા सिन्दूरारुणविग्रहा त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरामस्मितमुखी मापीनवृक्षोर्वहां पाणिजामलपूर्णं रक्तोत्कलं बिभ्रतं सौम्यामरत्नकटस्थरक्तचरणां ध्यायेत् परामामृताम्. આજે વાંકાનેરના આંગણે ગાયત્રી શક્તિપીઠના 33મા પાટોત્સવના દિને ભગવતી પરાંબા, રાજરાજેશ્વરી, મહાકાલી અને વાઘેશ્વરી દેવીના ચરણ સ્વરૂપ પર્વતાકારના ચરણની અંદર શક્તિપીઠના 33 વર્ષ પૂરા થાય છે. તે નિમિત્તે મહામહોત્સવ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી મનાવાઈ રહ્યો છે. દેવપૂજનથી શરૂ કરીને અત્યારે નવકુંડી યજ્ઞ વિધાન કાર્ય પૂરું થયું. હવેના પછીના કાર્યક્રમમાં ગાયત્રી મંત્ર વિધાન અને પરમ પૂજ્ય ગુરુદેવનું જીવન વૃત્તાંત ઉપર મારું 30 મિનિટનું ઉદ્બોધન છે અને ત્યાર પછી આજે મહાપ્રસાદ છે અને સમગ્ર ગાયત્રી પરિવાર અને માઈ ભક્તો અને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી શક્તિકુંજ, શાંતિકુંજ હરિદ્વાર અને બ્રહ્મભોજ મથુરાના આહવાનથી ગુરુદેવની કૃપાથી સુંદર કામ અહીં સંપન્ન થઈ રહ્યું છે. અસ્તુ. જય માતાજી. હું પટિયાર વંશીબા ખોડલની દીકરી. અહીંયા નવકુંડી યજ્ઞ છે અને પાઠોત્સવ રાખવામાં આવ્યો છે. 33મો પાઠોત્સવ છે ગાયત્રી શક્તિપીઠમાં વાંકાનેરમાં આવેલું છે. બહુ જ સરસ છે, આયોજન કરેલું છે. બધા માટે જમવાનું રાખ્યું છે અને બહુ જ આનંદ આવે એવું છે, મનને શાંતિ મળે એવું છે. બધા 9 દિવસથી અમે પણ અહીંયા આવ્યા છીએ. ચૈત્રી નવરાત્રિ કરવા માટે 9 દિવસથી અમે પણ અહીંયા આવ્યા છીએ. ચૈત્રી નવરાત્રિ કરવા માટે અનુષ્ઠાનમાં આવ્યા છીએ અને ખૂબ જ મનને શાંતિ મળે છે અને ભક્તિ કરવા માટેનો આ માહોલ જે છે એ બહુ જ સરસ છે. અહીંયા તમને મનને શાંતિ મળશે અને ભક્તિ કરવા માટે પ્રોત્સાહન મળશે. તમે પણ બધા જરૂરથી પધારજો, માના દર્શન કરજો અને આ જે પવિત્રતા છે આ એની એ અનુભવ કરજો અને તમને મનને શાંતિ ખૂબ જ મળશે. જય માતાજી. ગાયત્રી મંદિરના જે કરતારતાની જે મેઇન સેવક છે અશ્વિનભાઈ પછી એ અમારા જો સેવક મિત્ર જે છે એની પણ આપણે નોંધ લઈએ છીએ અને ખૂબ માતાજી એમનું આયુષ્ય અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. એક રાતની કથાનું પણ આયોજન કરેલ છે કે આવતીકાલથી થશે. જમણાની યજ્ઞમાં પઠાણી મિત્રો ગચ્છં ભગવાનના ગુરુ સસરાને કર્મચિતો ભગવાનના ધીરુભ્ય સિદ્ધિ સિદ્ધિ ગચ્છ શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્નગામા કયો માંગુ ઈશ કામશબ્દ પુનરાગમનાય છે પુનરાગમનાય છે પુનરાગમનાય છે. બોલો ગાયત્રી માતાજી, યજ્ઞ ભગવાનજી, વેદ ભગવાનજી, સનાતન ધર્મજી, ભારતની સંસ્કૃતિજી, ભારત માતાજી, ગુરુદેવજી, વંદન માતાજીજી, ગુરુદેવજી, ગાયત્રી શક્તિજી,
નયનભાઈ ઠાકર છે. હમ અમે રાધે પ્રજ્ઞા મંડળ, હમ સુંદરકાંડ મંડળ તેમજ આનંદ ગરબા મંડળ ચલાવીએ છીએ. હા અને જ્યાં જ્યાં પણ લોકો સ્વૈચ્છિક રીતે હા એમાં જો અંશદાન આપે તો એનું પાકી પહોંચ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠને આપીએ અને અમે દરેક પૈસા અહીંયા દર વર્ષે શક્તિપીઠમાં મોકલાવી દઈએ છીએ. ને અત્યાર સુધીમાં 20,01,11 રૂપિયા 8 વર્ષની છેલ્લા 8 વર્ષમાં અમે મોકલાય. આજે કંઈક તમને સન્માન પત્ર આપવાનો છે, કંઈક કેવું આપવાના છે, એમાં કંઈક કેટલા લાખ રૂપિયા તમે આપ્યા છે ને એવું કંઈક? 20,01,11 રૂપિયા એવું આજે સન્માન પત્ર તમને દેવાના છે. આપણા મંડળ તરફથી હા. આટલા અમને મળેલ છે. હા એવું શક્તિપીઠ વાંકાનેર તરફથી અમને સન્માન પત્ર આપશે. હા થેન્ક યુ રાહુલભાઈ અમારા આ તો અમારો કલાકાર છે. ગાયત્રી શક્તિપીઠમાં ખૂબ યુવાન છે, પણ રાહુલભાઈ ખરેખર તનમન ધનથી સેવા આપે છે. એટલે રાહુલભાઈને ભાટી ટીવી દ્વારા અને ગાયત્રી પરિવારના એક સભ્ય દ્વારા મારી એમને શુભેચ્છા છે. જોડેલા છે, ખૂબ જ સહયોગ મળે છે ગાયત્રી મંદિર વાંકાનેરને. એવા સુરેન્દ્રનગરથી મિત્રો આવ્યા છે, એમને પણ અમે ભાટી ટીવી હતી એમને પણ અમે આવકારીએ છીએ. ભોળાનાથ આખા વિશ્વના કલ્યાણ માટે આખું એ વિશ્વનો કટકોરો હતો એ ગટગટ ગટાવી ગયા, કંઠ સુધી રાખ્યો એટલે નીલકંઠ કહેવાના. અને એ વખતે બધા દેવતાઓ સ્તુતિ કરતા કહે છે, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे नाम से, बसे गए त्रिलोक शंभु तेरे नाम से, जहर पिया दीवन दिया कितना उदार तू, जहर पिया दीव निवासी नभ बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू. અને છેલ્લે જેના ભજન લખ્યું છે કવિદાસ, શિવરાત્રીની આરતીના દર્શન કરવા માટે 2 દિવસ અગાઉ જાય. રેડી ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. હવે સાંભળો હાલો ભાઈ રમેશભાઈ આવી જાઓ એક ફોટો શ્રીકાંતભાઈ વ્યવસ્થિત પાડી દીધો. રમેશભાઈ બધા પંડના સભ્યો. હા આમ જો દૂરથી પાડી દે રાહુલ બધાનો બધા પરંતુ આવતીકાલે મયુરપુરી નગરી મોરબીમાં પ્રજ્ઞા પુરાણ આપણી પ્રજ્ઞા પુત્રી પાયલબેન પટેલ ના શ્રી મુખેથી આ સમયે શરૂ થવાની છે. સવારે પોથીયાત્રા છે મોરબીમાં. એના પૂર્વ સંધ્યાની મંગલ વેલાએ પ્રજ્ઞા પુરુષ ગુરુદેવનું કરીને વંદનીય માતાજી જેથી કરીને એમને આમંત્રણ શું નામ તારું? પહોંચાડવામાં આવશે. ભરતભાઈ આ સમયે શરૂ થવાની છે. સવારે પોથીયાત્રા છે મોરબીમાં. એના પૂર્વ સંધ્યાની મંગલ વેલાએ પ્રજ્ઞા પુરુષ ગુરુદેવનું કરીને વંદનીય માતાજી કેમ મારો બાવો દૂર જમવા બેસતા જાઓ. બોલો ઝડપ કરાવો. બહારગામથી જે પધારેલા આપણા મહેમાનો છે એને બહાર જવાનું હોય તો